હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? રેડી? સંભળાય છે કમ્પ્લીટ? ચલો ત્યારે આગળ વધીશું. તો દીકરાઓ, આજે આપણી પાસે છે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. હવે આદર્શ વાયુ કોને કહેવાશે ને વાસ્તવિક વાયુ કોને કહેવાશે, બંને વચ્ચે તફાવત શું છે? દીકરાઓ, વાસ્તવિક વાયુનું બીજું નામ છે બિન આદર્શ વાયુ. ચલો બંને વચ્ચેનો તફાવત લઈ લઈએ. મારી સાથે રહેશો. આદર્શ વાયુ, વાસ્તવિક વાયુ. દીકરાઓ, ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આજનું લેક્ચર અને હવે પછીના જે પણ બી લેક્ચર છે એ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ રહેશે. પહેલો તફાવતનો મુદ્દો, કોઈ પણ તાપમાને અને દબાણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આદર્શ વાયુ સમીકરણનું પાલન કરશે. ટૂંકો દીકરાઓ, બીસીએ અથવા તો એબીસી, બોયલ, ચાર્લ્સ, એવોગેડ્રો, એના આધારે આ સમીકરણ આપણે મેળવેલું હતું. તો આ વાયુના નિયમોને અનુસરશે. આદર્શ વાયુ છે. આની અંદર ધ્યાન રાખજો, વાસ્તવિક વાયુ છે એ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ને અનુસરતો નથી. બરોબર છે. બીજું દીકરાઓ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું, બરોબર છે, કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેના માટે આપણા માટે હવે આગળના ટોપિક છે. ઊંચા તાપમાને અને નીચા દબાણે વાસ્તવિક વાયુ છે ને એ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નું પાલન કરે છે. સમજો હો, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નું પાલન કરે છે. એટલે કે આદર્શ વર્તણૂક ધરાવે છે. ક્યારે દીકરાઓ? હાઈ ટેમ્પરેચર, લો પ્રેશર. ટેમ્પરેચર ઊંચું રાખો, દબાણ કેવું રાખશો? નીચું રાખશો. હાઈ ટેમ્પરેચર, લો પ્રેશર, ત્યારે એ આદર્શ વર્તણૂક ધરાવશે. બીજા મુદ્દામાં દીકરાઓ આગળ વધીએ. સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટમાં શું કહે છે? ધ્યાન રાખશો કે આ છે ને આદર્શ વાયુ નામનો કોઈ વાયુ છે જ નહીં. આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે એવું કોઈ વાયુ શક્ય નથી. જ્યારે મોટા ભાગના, એટલે કે દરેક વાયુ, મોટા ભાગના શબ્દ તો હવે ખોટો પડે, એની જગ્યાએ આપણે દરેક વાયુ શબ્દ વાપરીએ તો વધારે યોગ્ય છે ને વધારે ઉચિત છે. કે દરેક વાયુ એ વાસ્તવિક વાયુ છે. જેમ કે O2, N2, H2, He, બરાબર છે, વગેરે 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 ઘણા બધા વાયુ, CH4, CO2 વગેરે વગેરે વગેરે, બધા કેવા છે? વાસ્તવિક વાયુઓ છે. બરાબર છે, વાસ્તવિક વાયુઓ છે. ત્રીજો મુદ્દો ધ્યાન રાખજો, થર્ડ પોઈન્ટ. થોડો કલર ચેન્જ કરીએ. થર્ડ પોઈન્ટ. ચાલો, ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં દીકરાઓ આપણે ધ્યાન રાખવાનું છે ખાસ. ત્રીજો મુદ્દો છે કદ માટે, કે જે વાયુઓનું કદ છે ને એમાં ખાસ કરીને વાયુના અણુનું કદ. ધ્યાન રાખજો, ઇટ ઇઝ સો લેસ ધેન વાયુનું કદ. બાપરે, એમ થાય કે સર આવું કેમ થયું? વાયુનું કદ અને અણુનું કદ કેમ જુદા પડી ગયા? સમજો દીકરાઓ, વાયુનું કદ અને અણુનું કદ કેમ જુદા પડ્યા? તો એના માટે હું તમને એમ કહીશ કે એક આકૃતિ ધ્યાન રાખો. અહીંયા આગળ અમારી પાસે કોઈ એક પાત્ર છે, એની અંદર આપણે વાયુના અણુઓ લીધેલા છે. તો આ વાયુના અણુઓ જે છે ને, મેં આ પાત્રની અંદર શું કર્યું કે બધા અણુઓને એક જગ્યા ઉપર એકઠા કરી દીધા. પાત્રની અંદર એક જગ્યા ઉપર બધા અણુઓને એકઠા કરી દીધા.
જેથી કરીને વાયુના બધા અણુઓ આટલા ભાગમાં સમાઈ ગયા, બધા અણુઓ આટલા ભાગમાં સમાઈ ગયા. અને આ જે ભાગ છે એ ભાગ આ વાયુના અણુનો ભાગ છે, અથવા તો અણુનું કદ છે. વાયુના અણુનું કદ છે એવું લખશો તો પણ બી ચાલશે. તો વાયુના અણુને ફરવા માટે દીકરાઓ આટલી બધી જગ્યા મળી ગઈ. એમ દેખ સર, વાયુનું કદ જેટલું પાત્રના કદ જેટલું એટલું આપણે કહેતા હતા આગળ પણ. અને વાયુના અણુનું કદ એ બહુ જ નાનું છે. તો વાયુના અણુનું કદ એ અવગણી શકાય એટલું બધું નાનું છે. શબ્દ ધ્યાન રાખજો, અવગણી શકાય તેટલું નાનું છે. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. વાયુના અણુનું કદ અવગણી શકાય એટલું બધું નાનું છે, એને આપણે ગણતરીમાં ક્યાંય લેતા નથી. એટલું બધું નાનું છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે વાયુના અણુનું કદ એ પોઈન્ટ માસ છે, એટલે કે બિંદુ દળ છે. બહુ જ નાનું દીકરા, નાના બિંદુ જેટલું છે, નથી વધારે. એનું કદ બહુ જ નાનું છે, ખૂબ નાનું છે, અવગણી શકાય એટલું બધું નાનું છે. જ્યારે આપણે સામેની તરફ જઈએ ને દીકરાઓ, તો વાયુના અણુનું કદ સાપેક્ષ અવગણી શકાય તેટલું નાનું નથી. એટલે કે વાયુના અણુનું કદ મોટું છે દીકરા. વાયુના અણુઓ રિજિડ છે. રિજિડ એટલે કે સખત ગોળા છે. સખત ગોળા છે, રિજિડ છે, રિજિડ સ્પેસ એવું કહેવાય છે રેફરન્સીસમાં. આવા મોટા ગોળા છે. એટલે કે જો આપણે એમ કહીએ કે વાયુ પાત્ર આ રીતે છે, તો આ ગોળાઓ દ્વારા રોકાયેલું કદ કેટલું? તો ધ્યાન રાખજો હો. આ ગોળાએ રોકેલું કદ છે દીકરાઓ. આ વાયુના ગોળાઓએ રોકેલું કદ છે, એટલે વાયુના અણુનું કદ છે. આ રહ્યું. હવે તમે જોઈ શકો છો કે વાયુના અણુનું કદ અવગણી શકાય તેટલું નાનું નથી. એટલે કે એને ગણતરીમાં લેવું પડશે દીકરાઓ, એને ગણતરીમાં લેવું પડશે. વાયુના અણુના કદને આપણે ગણતરીમાં લેવું જ પડશે, છૂટકો જ નથી. બરોબર છે. ચોથા મુદ્દામાં દીકરાઓ આગળ વધી. ફોર્થ પોઈન્ટ. હવે એવું કહેવાય છે ફોર્થ પોઈન્ટ કે વાયુના અણુઓ જે છે ને દીકરાઓ, એ આંતર આણવીય આકર્ષણ બળ ધરાવતા નથી. જ્યારે તમે અહીં આગળ જાઓ છો વાસ્તવિક વાયુઓમાં, ત્યારે એવું કહેવાય છે કે વાયુના અણુઓ આંતર આણવીય આકર્ષણ બળ ધરાવે છે. આપણે આગળ એનો અભ્યાસ બી કર્યો છે. કેવા? દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય યાદ કરો. દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય ટૂંકમાં લખું છું, બરોબર છે. પછી બીજું હતું આપણી પાસે હાઇડ્રોજન બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળો, લંડન બળ વગેરે 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 વગેરે. આ બધાનો આપણે અભ્યાસ કરીને આવ્યા છે, યાદ કરો. તો આંતર આણવીય આકર્ષણ બળ ધરાવે જ નહીં, એ તો શક્ય જ નથી. આંતર આણવીય આકર્ષણ બળ ધરાવે છે. કોણ ધરાવે છે? તો કે આપણી પાસે જે પણ બી વાયુના અણુઓ છે, આંતર આણવીય વાસ્તવિક વાયુઓ આંતર આણવીય આકર્ષણ બળ ધરાવે છે.
તો ચારે ચાર મુદ્દા હું ફરીથી રિપીટ કરું છું, એની સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લેજો. ચાલો, સૌથી પહેલું છે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને વચ્ચેનો તફાવત. એની અંદર પહેલો મુદ્દો છે કોઈપણ તાપમાને દબાણે પીવી ઇક્વલ ટુ એનઆરટી નું પાલન કરશે. પેલું કોઈપણ બી તાપમાને કે દબાણે પીવી ઇક્વલ ટુ એનઆરટી નું પાલન કરતું નથી, પરંતુ ઊંચા તાપમાને અને નીચા દબાણે એ વાસ્તવિક વાયુ છે આદર્શ વર્તણૂક ધરાવે છે. આદર્શ વાયુ જેવો કોઈ વાયુ શક્ય જ નથી, જ્યારે દરેક વાસ્તવિક વાયુ એ આપણી પાસે શક્ય છે. O2 H2 બરાબર છે. દરેક વાયુઓ કેવા છે? વાસ્તવિક વાયુઓ છે. ચલો, થર્ડ પોઈન્ટ. વાયુના અણુઓ છે એનું કદ ખૂબ જ નાનું છે. વાયુના કદ કરતા એમ થાય સર વાયુનું કદ પાત્રના કદ જેટલું હોય ને દીકરાઓ. હવે તમે જોઈ શકો કે અહીંયા આગળ આ જે વાયુ છે એને ફરવા માટેની જે જગ્યા છે એ વાયુનું કદ કહેવાશે. આપણે આગળ પણ કહી રહ્યા છે વાયુનું કદ એટલે કેટલું? પાત્રના કદ જેટલું. બીજું, વાયુના અણુઓ છે ને રિજિડ સ્ફેર્સ છે, એટલે કે સખત ગોળા તરીકે લીધેલા છે, માનેલા છે, ધારેલા છે. એટલે આપણે વાયુના અણુના જે પણ બી કદ છે એની સાપેક્ષ આપણે એને અવગણી શકતા નથી. અહીંયા આગળ વાયુના અણુ ફરે તો આટલો ભાગ વાયુના અણુઓનો એમાં બાદ કરવો પડે, તો એટલા જ ભાગમાં આ વાયુના અણુ ફરી શકશે, હલનચલન કરી શકશે. બીજું દીકરા, વાયુના અણુનું કદ જે છે એ અવગણી શકાય એટલું બધું નાનું છે. આપણે ત્રીજો મુદ્દો જે કીધો એ પેલી બાજુ નથી અવગણી શકાય એટલું. બરોબર છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચોથા મુદ્દામાં આગળ વધીએ કે વાયુના અણુ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવતા નથી. જ્યારે વાસ્તવિક વાયુઓ શું કરે છે તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે છે. આપણે આગળ જોઈને દ્વિધ્રુવીય હાઇડ્રોજન બંધ વાંટરવાલ્સ આકર્ષણ બળો વગેરે 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 કે જે ધરાવે છે વાસ્તવિક વાયુ, આકર્ષણ બળ ધરાવે છે. ચલો દીકરાઓ, હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં આગળ વધવું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મારી સાથે રહેશો. ચલો ભાઈ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં આપણી પાસે હવે છે એ છે દીકરાઓ, સોરી, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં દીકરાઓ આપણી પાસે છે હવે ફર્સ્ટ પોઈન્ટ. આપણે શું કીધું કે ઊંચા તાપમાને અને નીચા દબાણે, એટલે કે તાપમાનનું પરિબળ અને દબાણનું પરિબળ. સમજો તમે, બે પરિબળ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઊંચા તાપમાને, નીચા દબાણે, એટલે તાપમાનનું એક પરિબળ, એક દબાણનું પરિબળ. તો આપણે પહેલા દબાણના પરિબળની ચર્ચા કરીએ કે દબાણની વાસ્તવિક વાયુ પર કેવી અસર થાય છે. તો દીકરાઓ, સૌથી પહેલા દબાણની અસર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન રાખજો. હવે જે આદર્શ વાયુ છે ને, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ, તો વાસ્તવિક વાયુ છે ને એની અંદર આપણને શું જોવા મળશે તો કે વિચલન જોવા મળશે. કેવા વિચલન જોવા મળશે? તો બે હોઈ શકે, એક પોઝિટિવ અને એક છે નેગેટિવ. એની ચર્ચા આપણે આગળ જતા કરીએ છીએ, જેને પોઝિટિવ ડેવિએશન વિચલન અને નેગેટિવ ડેવિએશન તરીકે ઓળખીશું. ચલો, પોઝિટિવ નેગેટિવ ડેવિએશનની ચર્ચા આપણે આગળ જતા કરીએ છીએ. એ પહેલા પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણને ખબર છે કે વિચલન થાય છે. તો દીકરાઓ, જો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નું પાલન થાય, સમજો હો, તો હું આવું લખી શકું કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, તો પીવી ડિવાઇડેડ બાય એનઆરટી. એના માટે એક અવયવ મેળવવામાં આવ્યો જેને ઝેડ કીધો. આ અવયવનું નામ છે દબનીય અવયવ. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ દબનીય અવયવ બરાબર વી રિયલ એટલે કે વાસ્તવિક વાયુ પ્લસ વી આઈડિયલ એટલે કે આદર્શ વાયુ. લખું, રિયલ એટલે વાસ્તવિક અને આઈડિયલ એટલે આદર્શ. બરોબર છે. ચલો દીકરાઓ, વી રિયલ ડિવાઇડેડ બાય વી આઈડિયલ. હવે દીકરાઓ, વી રિયલ કેવી રીતે મળશે ને વી આઈડિયલ કેવી રીતે મળશે? તો વી રિયલ છે ને દીકરાઓ, એ તો આપણને પ્રયોગમાંથી મળશે. બીજું, ક્યાં રકમમાં આપેલો હશે. તો વી રિયલ છે આપણને વાસ્તવિકપણે મળવાનું છે. ક્યાં ક્વેશ્ચનમાં આપેલો હોય, રકમમાં આપેલો હોય, અથવા તો પ્રયોગ પરથી આપણને કહેવામાં આવશે કે વી રિયલ આટલો છે. આઈડિયલ કેવી રીતે મળશે? તો કે આઈડિયલ શોધવું હોય ને તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી મેળવી શકાય. સમજો દીકરાઓ.
ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી રિયલ ને વી આઈડિયલ, એની અંદર ધ્યાન રાખજો, રિયલ એટલે કે વાસ્તવિક વાયુઓ આપણા, એનું કદ, અને વી આઈડિયલ એટલે કે આદર્શ વાયુ છે એનું કદ. તો આદર્શ વાયુ કેવી રીતે મેળવાય એમ ધ્યાન રાખો ને, તો કે આદર્શ વાયુ મેળવવા માટે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આવશે, બરોબર છે. અને રિયલ કેવી રીતે મળશે, તો કે પ્રયોગમાંથી મળે, અથવા તો ક્વેશ્ચનમાં તમને દાખલો આપ્યો હશે ને તો રકમમાં કહી દેશે કે ભાઈ વી રિયલ આટલો છે, એની ગણતરી કરો, આ રીતે શોધો, એવું બધું આપણને આપી દેશે દીકરાઓ. હવે આપણે જે ટોપિકમાં જવું છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નવા ટોપિકમાં આપણે જવું છે, એની અંદર દીકરાઓ ઝેડ વિરુદ્ધ પીનો આલેખ દોરવો છે. ઝેડ વિરુદ્ધ પીનો આલેખ દોરવો છે. એ પહેલા એક નાનો મુદ્દો છે અને સરસ મુદ્દો છે કે ઝેડ વિરુદ્ધ પીનો આલેખ દોરીએ ને એ પહેલા ઝેડની વેલ્યુ માટે ચર્ચા કરી લઈએ. ચલો, ઝેડની કિંમતો કેટલી હોઈ શકે, તો કે ઝેડની કિંમતો 3 હોઈ શકે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. ચલો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થાય. સમજો તમે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો અહીંયા આગળ, તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એનઆરટી. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, તો આપણે એવું કહી શકીએ કે એ વાયુ આદર્શ વાયુ હશે, બરોબર છે. હવે બીજો મુદ્દો, ઝેડની વેલ્યુ બીજી કઈ હોઈ શકે, તો કે ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. જો ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 થાય તો બે શરત આવે, કે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 અથવા ઝેડ ઇઝ લેસ ધેન 1. સમજો, ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 આવે અથવા ઝેડ ઇઝ લેસ ધેન 1 આવે. હવે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 કે ઝેડ ઇઝ લેસ ધેન 1, તો આપણે એના માટે આગળ વધવાનું છે કે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો શું થાય, ઝેડ ઇઝ લેસ ધેન 1 હોય તો શું થાય. આ એક પહેલી કન્ડિશન પૂરી. આમાં પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 તો શું થયું, જો સમજો, હું ઓફિશિયલી જઈ રહ્યો છું, જે પ્રમાણે સ્ટેપ એક પણ ડાયરેક્ટ ગુપચાવ્યા વગર લખીશ. પીવી ઇઝ ઇક્વલ ટુ પીવી ડિવાઇડેડ બાય એનઆરટી ઇઝ ગ્રેટર ધેન 1. સો પીવી ઇઝ ગ્રેટર ધેન એનઆરટી. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીં વાયુનું કદ વધુ હશે. જો દીકરા, વાયુનું કદ જો વધી જાય છે, વાયુનું કદ વધે છે, તો એને પોઝિટિવ વિચલન કહેવાશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, આગળ જતા ક્વેશ્ચનો પણ પૂછાશે કે પોઝિટિવ નેગેટિવ વિચલન જણાવો. કદ ક્યારે વધે, વાયુનું કદ ક્યારે વધે, સમજો. વાયુનું કદ ક્યારે વધે, કે જ્યારે વાયુના અણુઓ વચ્ચે અપાકર્ષણ હશે. બીજું દીકરાઓ, એવું પણ કહી શકાય કે વી રિયલ બાય વી આપણે આવું કીધું, જુઓ, વી રિયલ વી આઈડિયલ ઇઝ ગ્રેટર ધેન 1 કીધું ને, તો આવું કહી શકાય, વી રિયલ ઇઝ ગ્રેટર ધેન વી આઈડિયલ, વી રિયલ ઇઝ ગ્રેટર ધેન 1 વી આઈડિયલ. આવું થાય ને દીકરાઓ. સમજો હો. બીજી શરત લઈએ છીએ, બહુ સરસ મુદ્દાઓ છે, તમારે ખાલી મેથેમેટિકલ સ્ટેપ સમજવાના છે, બહુ ઇઝીલી ફૂલફિલ થશે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઇઝ લેસ ધેન 1. ચલો, એનઆરટી ને પેલી વાર લઈ લઈશ, તો પીવી ઇઝ લેસ ધેન એનઆરટી. જો પી નાનો થઈ ગયો, વી નાનો થઈ ગયો, એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે વાયુનું કદ ઓછું હશે. સમજો, ઓછું થયું એટલે કે નેગેટિવ વિચલન થઈ ગયું, ઋણ વિચલન થઈ ગયું. સમજો દીકરાઓ. અને વાયુના અણુઓનું કદ ક્યારે ઓછું થાય, તો કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હશે. બરોબર છે. વાયુના અણુઓ વચ્ચે શું હશે, આકર્ષણ બળ હશે. અને નેક્સ્ટ મુદ્દો, કે આપણે એવું કહી શકીએ કે વી રિયલ divided by V ideal is less than 1. So V real is less than V ideal. બરાબર છે.
ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ પાછા. દીકરાઓ ચલો, ઝેડની કિંમત ક્યાં 1 હોઈ શકે, ક્યાં 1 ન હોઈ શકે. બરોબર છે, ક્યાં 1 હોઈ શકે અથવા તો 1 ન હોઈ શકે. તો આપણે એના માટે આગળ વધવાનું છે કે ઝેડની કિંમત જો 1 ન હોય તો શું છે. તો જો ઝેડની કિંમત 1 નથી, સમજો તો બે કન્ડિશન આવી શકે કે ક્યાં ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 અથવા તો ઝેડ ઇઝ લેસ ધેન 1. જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો દીકરાઓ એ તો આદર્શ વાયુ છે. બરોબર છે, પણ જો ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 કે લેસ ધેન 1 તો એના પર આપણે ફોકસ કરવાનું છે. બરોબર છે, જો ગ્રેટર ધેન 1 છે દીકરાઓ તો પીવી અપોન એનઆરટી ઝેડ બરાબર પીવી અપોન એનઆરટી છે. તો પીવી અપોન એનઆરટી ઇઝ ગ્રેટર ધેન 1 થયું. તો મેં એનઆરટીને પેલી બાજુ લઈ લીધું, પીવી ઇઝ ગ્રેટર ધેન એનઆરટી થઈ ગયું, એટલે કે વાયુનું કદ વધારે હશે. બીજું, એ વધારે કદ ધરાવે છે, ઇટ મીન્સ કે ધન વિચલન ધરાવે છે. ધન વિચલન ધરાવે છે ઇન ધ સેન્સ આપણે એવું પણ કહી શકીએ છીએ કે વાયુના અણુઓ વચ્ચે અપાકર્ષણ બળ વધારે હશે, કારણ કે કદ વધી ગયું છે. બરોબર છે, અને વી રિયલ અપોન વી આઈડિયલ ઇઝ ગ્રેટર ધેન 1, કારણ કે ઝેડ બરાબર આપણે કહીને આવ્યા છીએ વી રિયલ અપોન વી આઈડિયલ. તો વી રિયલ અપોન વી આઈડિયલ ઇઝ ગ્રેટર ધેન 1, તો વી રિયલ ઇઝ ગ્રેટર ધેન વી આઈડિયલ. બરોબર છે, બહુ જ ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છો દીકરાઓ. એમ કહી શકાય કે બહુ અઘરા છે, પણ એને બહુ સરળતાથી આપણે રજૂ કરી રહ્યા છીએ, અને તમે થોડુંક ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. બરોબર છે, ચલો દીકરાઓ, ઝેડ ઇઝ લેસ ધેન 1 તો પીવી અપોન એનઆરટી, કારણ કે ઝેડ બરાબર પીવી અપોન એનઆરટી. ધ્યાન રાખજો, ઝેડ અહીંયા આગળ આપણે આપેલો છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ પીવી અપોન એનઆરટી. તો ઝેડ નાનો છે તો પીવી અપોન એનઆરટી પણ નાનો હશે, તો પીવી નાનો હશે તો કદ ઓછું હશે. ઋણ વિચલન કહેવાશે. કયું વિચલન કહેવાશે? ને નેગેટિવ ઋણ વિચલન દીકરાઓ કહેવામાં આવશે ને. નેગેટિવ ડેવિએશન છે, ધ્યાન રાખજો, નેગેટિવ ડેવિએશન છે, ઋણ વિચલન છે. આગળ જતા દાખલાઓમાં જરૂર પડશે. વાયુના અણુઓ વચ્ચે શું થઈ રહ્યું છે? તો કે આકર્ષણ થશે. અહીંયા આગળ શું હતું? અપાકર્ષણ હતું. અહીં શું થઈ રહ્યું છે? આકર્ષણ થઈ રહ્યું છે. તો વી રિયલ અપોન વી આઈડિયલ, આમાં ધ્યાન રાખજો ગ્રેટર ધેન 1 હતો, આમાં લેસ ધેન 1 થઈ જશે દીકરાઓ. તો વી રિયલ ઇઝ લેસ ધેન વી આઈડિયલ. તો આ એક બીજો મુદ્દો ઝેડને અનુલક્ષીને આપણે પૂર્ણ થાય. હવે આપણે આલેખ જોવાનો છે. આલેખ છે ઝેડ વિરુદ્ધ પીનો, એટલે કે એવું પણ કહેવાશે. બીજું આપણે એવું પણ કહી શકીએ કે પીવી અપોન એનઆરટી વિરુદ્ધ પીનો. ઓકે, તો કમ્પ્લીટ ધ્યાન અહીંયા આગળ રાખશો. આપણી પાસે છે એક્સ અને વાય એક્સિસ. આ છે ઝેડ છે, દબનીય અવયવ. અહીં આગળ ઝેડની કિંમત 1 છે. આ લાઈન પર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે આદર્શ વાયુ માટેનો આલેખ છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આદર્શ વાયુ માટેનો થઈ ગયો. હવે દીકરાઓ, આપણી પાસે અલગ અલગ વાયુઓ માટે અલગ અલગ આલેખ છે. તો સૌથી પહેલા આપણે હાઇડ્રોજન માટેનો આલેખ દોરીએ. તો હાઇડ્રોજન માટેનો આલેખ આપણને કંઈક આ રીતે મળે છે. હિલિયમ માટેનો આલેખ પણ આપણને આ રીતે મળશે. આ જ વેલ્યુ છે કેવી છે? તો કે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 છે, જોઈ શકો તમે, એટલે કે ધન વિચલન ધરાવશે. બરોબર છે, ધન વિચલન ધરાવશે, પોઝિટિવ ડેવિએશન છે. આણુઓ છે ને દીકરાઓ, નીચા દબાણે કે ઊંચા દબાણે, જો દબાણ એનું નીચું હોય કે દબાણ એનું ઊંચું હોય, કંઈ પણ બી હોય, પણ એની કિંમત ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 જ છે, એટલે કે ધન વિચલન જ ધરાવશે. જો તમે અહીંયા દબાણ ઓછું છે, અહીંયા આગળ આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા આગળ ઝેડની કિંમત કેટલી છે? તો કે અહીંયા આગળ ઝેડની કિંમત 0.5 છે, અહીં ઝેડની કિંમત 1.5 છે. બરોબર છે, અહીંયા આગળ પી છે એ એટમોસ્ફિયરિકમાં, વાતાવરણમાં 100 એટમોસ્ફિયરિક પ્રેશર, 200, 300, 400. તો દીકરાઓ, આ જે છે ને એ આપણે એવું કહી શકીએ છીએ કે
દબાણ ઓછું છે અહીંયા આગળ તો પણ બી ઝેડ ઇઝ ગ્રેટર દેન 1 છે, દબાણ વધારે છે આમ જઈશું એમ પણ બી ઝેડ ઇઝ ગ્રેટર દેન 1 છે. મીન્સ કે ઓછા દબાણે કે વધારે દબાણે ઝેડ ઇઝ ગ્રેટર દેન 1 છે. બીજું, આ વાયુઓ છે ને એ કાયમી વાયુઓ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ સમજજો, કાયમી વાયુઓ છે. એટલે કે આ વાયુઓમાં આકર્ષણ બળ વધારે નહીં લગાડી શકીએ આપણે. z ઇઝ લેસ ધેન 1 નહીં થાય, z ઇઝ ગ્રેટર ધેન 1 છે. એટલે કે અહીંયા આગળ કયા બળો કાર્યરત હશે? અપાકર્ષણ બળો કાર્યરત હશે. બરોબર છે. તો દીકરાઓ ધ્યાન રાખીશું. બીજા નેક્સ્ટ મુદ્દામાં આપણે આગળ વધીએ. નવો આલેખ છે આપણી પાસે. નાઇટ્રોજન, મિથેન અને CO2. સમજો હો દીકરાઓ, નાઇટ્રોજન, મિથેન અને CO2. તો સૌથી પહેલા આપણે સમજીએ કે ભાઈ અહીંયા આગળ શું થયું છે. તો કે અહીંયા આગળ તમે આ ભાગ જુઓ ને, આર્યો ભાગ, કે જેની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે નીચા દબાણે Z ઇઝ લેસ ધેન 1 છે અને જેમ દબાણ વધે છે ઊંચા દબાણે Z ઇઝ ગ્રેટર ધેન 1 થઈ શકે છે. યસ. બીજું, અત્યારે હાલ તો Z ઇઝ લેસ ધેન 1 છે. હા, Z ઇઝ લેસ ધેન 1 છે. તો એને કયું વિચલન કહેવાશે? ઋણ વિચલન કહેવાશે. ધ્યાન રાખજો દીકરાઓ, એક કરતા ઓછી કિંમત થઈ ને, એક કરતા ઓછી કિંમત થઈ એટલે ઋણ વિચલન, એક કરતા વધારે કિંમત થઈ એટલે ધન વિચલન. બરોબર છે. અને એના કદ કેવા થઈ જશે? તો કે કદ નાના થઈ જશે એટલે કદ ઓછા થશે. વાયુઓના કદ ઓછા થશે, ઇટ મીન્સ કે એમાં શું હશે? આકર્ષણ બળ કાર્યરત હશે. સમજો, આમાં અપાકર્ષણ બળ કાર્યરત હતું, આમાં આકર્ષણ બળ કાર્યરત હશે. N2CH4 CO2 દરેકની અંદર આકર્ષણ બળ કાર્યરત હશે. એટલે કે આ વાયુઓ કાયમી વાયુઓ નથી, એનું પ્રવાહીકરણ શક્ય છે, કરી શકાશે. એમનું પ્રવાહીકરણ શક્ય છે અને કરી શકાશે. બીજું દીકરાઓ, એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો લઈ લઈએ. ક્વેશ્ચન એવો પૂછી શકાય કે આમાંથી કયા વાયુમાં આકર્ષણ બળ વધારે હશે? તો દીકરાઓ અહીંથી નક્કી થશે કે આ જે ભાગ છે, તમે જુઓ Z ની કિંમત અહીંયા આગળ એટલે કે ઘટતી ગઈ છે, વધારે નીચે જાય છે એટલે આકર્ષણ બળ વધશે. એટલે કે અહીંયા આગળ આકર્ષણ બળ કોનું સૌથી વધારે? તો કે CO2 માં સૌથી વધારે રહેશે. એના પછી કોની અંદર રહેશે? CH4 માં રહેશે. એના પછી શેની અંદર રહેશે? તો N2 માં રહેશે. એટલે કે હા, આ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે આપણને દીકરાઓ, આ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. જો ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે તમને બતાવું. એક્ઝામ્પલ આપણે લખીએ એટલે ખબર પડશે કે કેવી રીતે પૂછાય છે. ધ્યાન રાખજો. એક્ઝામ્પલ આવી રીતે આવી શકે કે આપેલ આલેખમાં અથવા તો માહિતી પરથી કયા વાયુમાં આકર્ષણ બળ મહત્તમ હોય અથવા તો કોનું પ્રવાહીકરણ સરળતાથી થાય એવું પણ પૂછી શકાય. આલેખ દીકરાઓ આ રીતે છે. ક્વેશ્ચન આપણો Z વિરુદ્ધ P, Z ઇઝ ઇક્વલ ટુ 1 છે. જો સમજો હો, અને આલેખ આપણી પાસે આવો છે. A વાયુ માટે, B વાયુ માટે, C વાયુ માટે. તો આપણે અહીંયા આગળ શું કહી શકીએ? તો અહીંયા આગળ કયા વાયુમાં આકર્ષણ બળ મહત્તમ હશે? તો આપણે કંઈ લાંબુ જાજુ વિચારવાનું નથી. આ જોવા લાગો, ક્યાં આગળ Z ની કિંમત સૌથી ઓછી જઈ રહી છે? C માં સૌથી ઓછી છે. તો આકર્ષણ બળનો ક્રમ શું થાય? C is greater than B is greater than A. દીકરાઓ આ રીતના દાખલાઓ પૂછાશે. બીજો એક એક્ઝામ્પલ પણ લઈ લઈએ. તાપમાનની અસર કાલે લઈશું, આજે દબાણની અસર જ લઈએ છીએ. તાપમાનની અસર કાલે લઈશું, આજે ખાલી પ્રેક્ટિસ કરી લઈએ દાખલાઓ કેવા પૂછાય છે. ચલો એક્ઝામ્પલ નંબર 2.
રકમ મારે જોવી પડશે. સર સ્ક્રીનશોટ લેવાના ને? હા દીકરાઓ, બે જ મિનિટ હો, મારે રકમ જોવી પડશે. રકમમાં આવું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો. વધીશું આગળ. એક્ઝામ્પલ નંબર 2. ઓકે, ચાલો. માહિતી કંઈક આવી છે કે વાયુ એ બી સી ડી, ઝેડની કિંમત આ રીતે છે: 1.4, 0.8, 0.6, 1.6, 1.6, 1.6 અને 0.4. ક્વેશ્ચન નંબર 1, એક્ઝામ્પલ 2 માં ક્વેશ્ચન નંબર 1. કે આદર્શ વાયુ વર્તણૂકથી વધુ વિચલન થતું હોય એનો ક્રમ જણાવો. આદર્શ વર્તણૂકથી વધુ વિચલન થાય તેનો ક્રમ જણાવો. પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, એક્ઝામ્પલ નંબર 2 ની અંદર બે ક્વેશ્ચન છે હો દીકરાઓ. ક્વેશ્ચન નંબર 2 કે આકર્ષણ બળમાં વધારો થતો હોય, આકર્ષણ બળમાં વધારો થતો હોય, આકર્ષણ બળમાં શું થતો હોય? વધારો થતો હોય. તેનો ચડતો ક્રમ, તેનો ક્રમ જણાવો. બે ક્વેશ્ચન છે. ચાલો આન્સરમાં આગળ વધીએ દીકરાઓ. ખૂબ સરસ ક્વેશ્ચન છે. સૌથી પહેલા આપણે ઝેડની કિંમતો લખી દઈએ. વાયુ એ બી સી માટે, વાયુ એ બી સી માટે ઝેડની કિંમતો લખી દઈએ. ઝેડ છે 1.4, 0.8, 1.6, 0.4. બરોબર છે દીકરાઓ. હવે પહેલો ક્વેશ્ચન એવો છે કે વિચલન ક્યાં વધારે થાય છે? વિચલન ક્યાં વધારે થાય? તો દીકરાઓ વિચલન કોને કહેવાય? તો કે ઝેડની કિંમત 1 હોય ને તો એ આદર્શ વાયુ છે. ઝેડની કિંમત 1 હોય તો આદર્શ વાયુ. તો બધામાં ઝેડની કિંમત 1, ઝેડની કિંમત 1, ઝેડની કિંમત 1, ઝેડની કિંમત 1, તો આદર્શ વાયુ થઈ ગયો. તો અહીંયા આગળ 0.4 નો ડિફરન્સ આવશે, અહીંયા આગળ 0.2 નો ડિફરન્સ આવશે, અહીંયા આગળ 0.6 નો ડિફરન્સ આવશે, અહીંયા આગળ 0.6 નો ડિફરન્સ, 0.4, 0.2, 0.6, 0.6. તો દીકરાઓ આ રીતે ડિફરન્સ કેટલી ગયો? 0.4, 0.2, 0.6, 0.6. બરોબર છે. તો આ જે ડિફરન્સ છે એની અંદર સૌથી મોટો ડિફરન્સ ક્યાં છે? તો કે સી અને ડી માં. સૌથી ઓછો ક્યાં છે? બી માં. તો દીકરાઓ બી જે છે એમાં વિચલન કેવું છે? સૌથી ઓછું રહેશે. પછી એ વિચલન ક્યાં આગળ વધશે? તો કે એમાં વધશે. એમાં વધશે. કેટલું છે? 0.4. પછી એ વિચલન ક્યાં વધશે? સી અને ડી બંને સરખા છે. જુઓ, સી અને ડી બંને કેવા છે? સરખા છે. બરોબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. આ આવ્યો આપણે આન્સર નંબર 1. ચલો આન્સર નંબર 2 ની અંદર આકર્ષણ બળમાં વધારો થતો હોય તેનો ક્રમ જણાવો. આકર્ષણ બળમાં વધારો થતો હોય ને એનો ક્રમ જણાવો. હવે દીકરાઓ આકર્ષણ બળમાં વધારો ક્યારે થાય? સમજો. આકર્ષણ બળમાં વધારે ક્યારે થાય? કે જ્યારે ઝેડની કિંમત સૌથી નાની હોય. આન્સર નંબર 2. આન્સર નંબર 2 ની અંદર ધ્યાન રાખજો. ફરીથી બોલું છું કે ઝેડની કિંમત ઓછી હોય તો, ઓછી હોય એટલે કેટલી ઓછી? લેસ ધેન 1. તો
એ આકર્ષણ બળ ધરાવશે, કારણ કે ઓછી હશે તો નેગેટિવ ડેવિએશન, એટલે કે અણુઓ એકબીજાની નજીક આવશે અને આકર્ષણ બળ ધરાવશે. તો સૌથી ઓછી કિંમત કોની છે દીકરાઓ? તો તમે જુઓ ડીની અંદર કેટલી વેલ્યુ છે, તો ડીની અંદર 0.4 છે, પછી બીમાં 0.8 છે, પછી એ અને સીમાં તો અપાકર્ષણ જ હોય. ડીની કિંમત છે એની અંદર આકર્ષણ બળ ડીમાં સૌથી વધારે હોય, પછી શેમાં આવશે? પછી બીમાં આવશે, પછી શેમાં આવશે? હવે જુઓ એ ને સીમાં તો આકર્ષણ બળ હોય જ નહીં, અપાકર્ષણ બળ છે, પણ અપાકર્ષણ બળ કોનું મહત્તમ છે, સીનું કે એનું? તો કે સીનું, એટલે એ અને પછી આવશે સી. તો ડીમાં આકર્ષણ બળ સૌથી વધારે રહેશે. તો દીકરાઓ ખૂબ સારો ટોપિક છે. 2 ક્વેશ્ચન આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકાય. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો, આનો લઈ લીધો છે. ચાલો નેક્સ્ટમાં દીકરાઓ એક વખત ઝડપથી રિપીટ કરાવી દઉં, કોન્સન્ટ્રેશન એ રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખૂબ અઘરો ટોપિક. આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. આદર્શ વાયુ કોને કહેવાશે? તો કોઈ પણ તાપમાને PV = nRT નું પાલન કરે. આદર્શ વાયુ બિનઆદર્શ કોને કહેવાશે? PV ≠ nRT. આદર્શ વાયુ જેવો વાયુ શક્ય જ નથી. દરેક વાયુ વાસ્તવિક વાયુ, બરોબર છે. ઉદાહરણ આપી દીધા છે. વાયુના અણુનું કદ ખૂબ નાનું છે અને વાયુના અણુનું કદ આની અંદર ખૂબ જ નાનું રહેશે, જ્યારે આની અંદર વાયુના અણુનું કદ મોટું છે. વાસ્તવિક વાયુના જે વાયુના અણુઓ છે એ સખત ગોળા તરીકે લીધેલા છે, એટલે એના કદ મોટા છે દીકરાઓ, એટલે એ અવગણી શકાય એટલું બધું નાનું નથી. એ કદની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બીજો મુદ્દો દીકરા કે અંતરાણવીય આકર્ષણ બળ ધરાવતા નથી. કોણ નથી ધરાવતા? આદર્શ વાયુ નથી ધરાવતા, જ્યારે વાસ્તવિક વાયુ ધરાવે છે, જે આપણે અભ્યાસ કરીને આવ્યા. દ્વિધ્રુવીય વાન ડર વાલ્સ આકર્ષણ બળો, આ સિવાય લંડન બળો, હાઇડ્રોજન બંધ વગેરે 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 જે આપણે જોઈને આવ્યા છે. બીજું દીકરાઓ આપણે 2 વસ્તુ અહીં ખાસ કીધી પહેલા જ મુદ્દામાં, કે તાપમાન અને દબાણની અસર. ધ્યાન રાખજો, તો આપણે પહેલા લઈ રહ્યા છીએ દબાણની અસર. દબાણની અસરની ચર્ચા કરવા જઈએ તો વાસ્તવિક વાયુની અંદર શું જોવા મળે છે? આપણને વિચલન જોવા મળે. કેવા વિચલન જોવા મળે? ધન અથવા તો ઋણ વિચલન જોવા મળે. તો દીકરાઓ PV = nRT. આદર્શ વાયુને જો વાસ્તવિક વાયુ અનુસરતો હોય તો આદર્શ વાયુ માટે PV = nRT. તો PV / nRT = Z, જેને દબનીય અવયવ કહેવાય છે. Z = રિયલ ગેસ ડિવાઇડેડ બાય આઇડિયલ ગેસ. રિયલ ગેસ એટલે કે વાસ્તવિક વાયુનું કદ કેવી રીતે મળશે? પ્રયોગ પરથી મળશે, રકમમાંથી મળશે વગેરે. જ્યારે આઇડિયલ ગેસનું કદ કેવી રીતે મળશે? PV = nRT પરથી. ઝેડની વેલ્યુ 2 હોઈ શકે, Z = 1 અને Z ≠ 1. Z = 1 થાય તો આદર્શ વાયુ થશે, Z ≠ 1 તો એની પછી 2 કન્ડિશન આવશે. એક પહેલી કન્ડિશન Z > 1 કે Z < 1. Z > 1, ચલો એમાં ચાલીએ. PV > nRT, PV / nRT > 1, તો PV > nRT. વાયુનું કદ વધુ હશે, પોઝિટિવ વિચલન કહેવાશે. વાયુના અણુ વચ્ચે શું હશે? અપાકર્ષણ હશે. તમે એટલું ધ્યાન રાખજો, >1 આવે છે તો પોઝિટિવ વિચલન, >1 પોઝિટિવ, >1 પોઝિટિવ, <1 નેગેટિવ, <1 નેગેટિવ. ધ્યાન રાખજો હો. અને >1 થાય છે દીકરાઓ તો ત્યાં આગળ કદ વધુ થઈ રહ્યું છે. તો કદ ક્યારે વધે? કે જ્યારે અપાકર્ષણ બળ હોય. અને કદ ક્યારે ઘટે? કે જ્યારે આકર્ષણ બળ હોય. બરોબર છે. તો અહીંયા આગળથી આપણે આગળ વધીએ. VReal / VIdeal > 1 છે અને VReal > VIdeal. આ બાજુ જોઈ લઈએ. Z < 1, PV / nRT < 1, PV < nRT. કદ ઓછું હશે, નેગેટિવ વિચલન કહેવાશે અને વાયુના અણુઓના કદ વચ્ચે આકર્ષણ બળ હશે, જેથી એનું કદ સંકોચન થયું હશે. બીજું VReal < VIdeal થશે. બીજું Z વિરુદ્ધ P નો આલેખ દોરીએ. PV / nRT વિરુદ્ધ P નો આલેખ દોરીશું. તો દીકરાઓ અહીં આગળ એક ધ્યાન રાખીશું, H2 અને He માટે કાયમી વાયુઓ છે. Z < 1 આવશે, ધન વિચલન ધરાવશે. જો દબાણ વધારે હોય કે ઓછું હોય, કંઈ પણ બી હોય, તો ઝેડની કિંમત 1 કરતાં વધારે જ હશે, એટલે આ વાયુ કાયમી વાયુ હશે. બીજું આની અંદર અપાકર્ષણ ભરપૂર હશે દીકરાઓ, અપાકર્ષણ બળ વધારે હશે. બરોબર છે. બીજું આદર્શ વાયુ જો આપણે લઈએ છીએ, આની અંદર તમે જોઈ શકો છો, આલેખ કમ્પ્લીટ આપણે સમજાવ્યો આગળ, તો આદર્શ વાયુ માટે છે. બીજું વાસ્તવિક વાયુઓ છે ને, નાઇટ્રોજન, મિથેન અને CO2, એની અંદર Z વિરુદ્ધ P નો આલેખ દોરવામાં આવે ને દીકરાઓ, તો આ રીતે આપણને વિચલન જોવા મળે છે. આ નીચેની તરફ જાય છે એટલે ઋણ વિચલન કહેવાય, ઉપરની તરફ જાય એટલે કિંમત વધે તો એને ધન વિચલન કહેવાય. ઓછું દબાણ છે, જો આ ઓછું દબાણ છે, આ બધું ઓછું દબાણ છે, દબાણ વધતું જશે. ઓછા દબાણે ઋણ વિચલન છે, વધારે દબાણે ધન વિચલન છે.
ઝેડ ઇઝ લેસ ધેન 1 છે આ ભાગ. બીજું નેગેટિવ વિચલન કહેવાશે, કદ ઓછા રહેશે એ લોકોના અને આકર્ષણ બળ વધારે રહેશે. તો CO2 ની અંદર આપણે જોઈએ છીએ આકર્ષણ બળ સૌથી વધારે, પછી CH4 ને પછી N2. ઓકે, આપેલ માહિતી પરથી કયા વાયુનું આકર્ષણ બળ મહત્તમ છે? તો અહીં આગળ આપણે જોઈએ C નું આકર્ષણ બળ સૌથી વધારે, પછી B ને સૌથી ઓછું A. તો દીકરાઓ આવું કેમ થયું? તો આપણને ખબર છે કે જો અહીં આગળ નીચેની તરફ જશે તો Z લેસ ધેન 1 થશે અને Z લેસ ધેન 1 જો આપણે કહીને આવ્યા છે ઉપર Z લેસ ધેન 1 તો શું થવું જોઈએ? ત્યાં આગળ આકર્ષણ બળ હશે. Z લેસ ધેન 1 તો ત્યાં આકર્ષણ બળ હશે. બરોબર છે. બધા મુદ્દા એકબીજા સાથે સાંકળેલા છે. બહુ સરસ મુદ્દા છે. સમજશો તો ઇઝી રહેશે, ગોખશો તો અઘરું પડશે. વાયુ ABCD છે, એની અંદર ઝેડની વેલ્યુ આપણને આપેલી છે. 2 ક્વેશ્ચન પૂછેલા છે કે આદર્શ વર્તણૂકથી વધુ વિચલન થાય તેનો ક્રમ જણાવો અને આકર્ષણ બળમાં વધારો થતો હોય તો એનો ક્રમ જણાવો. તો સૌથી પહેલા આપણે ABCD વાયુની ઝેડની કિંમત લખી નાખીએ. આદર્શ વાયુ હોય તો દીકરાઓ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો આદર્શ વાયુ હશે ને તો ઝેડની કિંમત મને કેટલી મળવાની છે? તો કે આદર્શ વાયુ માટે મને ઝેડની કિંમત 1 મળવાની છે. તો એના પરથી વધારે કે ઓછી કિંમત જે હશે ને એનું વિચલન 1.4 છે તો અહીંયા આગળ તમે આ ભાગમાં જાઓ તો 0.4, અહીં જાઓ તો 0.2, અહીં જાઓ તો પ્લસ માઇનસમાં ના પડતા. અત્યારે હાલ તો ખાલી એટલું જ જુઓ વિચલન કેટલાનું છે, 6 નું વિચલન. તો વિચલન અહીં સૌથી વધારે છે ને અહીં સૌથી વધારે છે. આ વિચલન એના પછી આવશે ને આ વિચલન સૌથી ઓછું આનું રહેશે. બરોબર છે દીકરાઓ? તો આદર્શ વર્તણૂક કોની સૌથી વધારે હશે એવો પણ ક્વેશ્ચન પૂછી શકાય. આદર્શ વર્તણૂક કોની સૌથી વધારે હશે? ચલો, મને કોઈ એમ કહે છે કે આદર્શ વર્તણૂક કોની સૌથી વધારે હશે આ ABCD માં? તો B ની આદર્શ વર્તણૂક વધુ હશે. B ની આદર્શ વર્તણૂક દીકરાઓ સૌથી વધારે હશે. બીજું Z ની કિંમત ઓછી કોની હશે? તો Z ની કિંમત કોની સૌથી ઓછી છે? તો કે D ની. તો કે D ની Z ની કિંમત સૌથી ઓછી છે તેનું આકર્ષણ બળ સૌથી વધારે હશે. તો D ની પોઈન્ટ કેટલી છે? 4 છે, પછી એની પોઈન્ટ 8 છે, પછી 1.6 છે, 1.4 અને પછી 1.6. તો એ પ્રમાણે આકર્ષણ બળ માટેનો ક્રમ આવશે. તો દીકરાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન રાખશો. તાપમાનની અસર બાકી રહી, આવતીકાલે લઈ લઈશું. તો આજે આટલે સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં અને આની PDF હું તમને હમણાં સેન્ડ કરવા પ્રયત્ન કરું છું. ઓકે, ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. ખૂબ મહેનત કરો દીકરાઓ, ખૂબ આગળ વધો. બરોબર છે? અને નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે મળીશું.